તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં છો? તો આજે પહેલા આપણે શું કર્યું છે, મરચાં અને બટેટાને સારી રીતના ધોઈ નાખ્યા છે, પછી બટેટાની છાલ ઉતારી નાખી છે અને આવી રીતના આપણે બટેટાની ચીપ્સું કરી નાખી છે. તેને 5 થી 10 મિનિટ માટે સુકાવા દેવાનું છે અને બીજી સાઈડ આપણે મરચાં છે તેના કટકા કરી લીધેલા છે. ત્યારબાદ હવે થોડાક એવા મસાલા લઈ લીધેલા છે અને ત્યારબાદ હવે સમય આવી ગયો છે વઘાર કરવાનો. તો સૌથી પહેલાં તેલ લીધું છે, તેની અંદર થોડીક એવી જે રાઈ છે તે મોટા દાણા હોય છે તે રાઈ અમે એડ કરેલી છે. રાઈ તળી જાય એના પછી નાખેલી છે થોડીક એવી હિંગ, અને હિંગ પણ તેની અંદર આવવા મળે તમને, એટલે અંદર નાખી દેવાનું છે બટેટાની ચીપ્સું. બટેટાની ચીપ્સને તમારે હલાવી નાખવાની છે. ત્યારબાદ હળદર, મીઠું નાખીને તમારે તેને મિક્સ કરી નાખવાનું છે અને ત્યારબાદ લાસ્ટમાં 5-10 મિનિટ થઈ જાય એટલે અંદર નાખી દેવાનું છે મરચાં અને 5 મિનિટ માટે પાછું એને તમારે ચડવા દેવાનું છે. તો તૈયાર છે તમારો બટેટાનો મરચાંવાળો સંભારો. તો આપણે આને શાક રોટલી સાથે પણ ખાઈ શકો છો અને આ એમનેમ ખાવાની પણ વધારે મજા આવશે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. અરે યાર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.